તો હાલો મિત્રો, કેમ છો બધા મજામાં જ છો ને? આપણે જે ઓલી ટીપ મારીને આવ્યા હતા બહારની, એટલે સીધું ભરી દીધું આપણે સાણંદનું. હાથ ગાડી નાખી દીધી અહીંયા, એટલે વિજય આવ્યા હતા સાણંદ. અત્યારે ભરીને આપણે ટપાલ વાટે ઊભા હતા. ડીઝલ શું આપે આપણે બધું ચાલે માલ લો હોય પણ जानो गांधीधाम मारी है, गांधीधाम से मार के सियोर मारे। जब सियोर खाली करी त्राण तब तो लोग गए। મેં આ બધા કરતા હતા. હવે હું અહીંયા બેઠો છું, જોતો હતો સાયો સારો છે. ગાડીમાં તો ગરમી થતી થાય, ગરમી એમ થતી આવ, કેમ કે ઉનાળો આવી ગયો એટલે આ ગાડીમાં બહુ ગરમી થાય. આપણે પીતા હતા ટાઢું પાણી, ફ્રીજનું પાણી ભરી આવ્યા હતા. આ બધા કરતા હતા હવાણું. હાલો મિત્રો, તો આપણે અહીંયા બગોદરા ટોલ નાકે પગી ગયા હતા ને અત્યારે આપણે જમવાનું બપોરે ખાધું હતું, અત્યારે આ ખાવાનું છે. કેમ કે હાઈવે ઉપર છે હોટલ તો આવશે જમવાની, પણ જમવાનું એ હાટું નથી કે સવારે ગાડી પકડવાની છે, ખાલી કરવાની છે ને રાજસ્થાન દોડુનું ભરવાનું છે જયપુરનું. એટલે 8 વાગ્યા સુધીમાં ભરી દેવાની છે ગાડી ને ત્યાં ઉઈ જવાનું છે. ખાવું તો ઊંઘ આવશે. આપણે 2 દી હુતા, કાલે હુઈ ગયા હતા, પમદી હુઈ ગયા હતા, એટલે ઊંઘ જ આવશે. કાયમ જાગતા હોય ને તો ન ઊંઘ આવે. એક ફરી એક રાત થઈ જાય પછી ઊંઘ જ આવે. એટલે આ જમવાનું કેન્સલ, આ જમવાનું છે. તો બન્યા રહેજો આપણે વ્લોગમાં. ત્યાંથી વી એટલે આપણી ગાડી સીધી ખાલી ને ભરીને વી આવ્યા હતા રાજસ્થાનનું, અને તારે ઉપરવાનું છે ને આ નરસિંહ આવ્યો હતા રિવર્સ મારવા શીખવા. અને એટલે સામે બેઠો જો રિવર્સ શીખે છે ગાડી. આપણે એમ કે નરસિંહ રિવર્સ શીખે છે, પણ ના, એને તો આવડતું હતું જ. એ તો રેડી કમ્પ્લીટ રિવર્સ મારી દીધું. ઓલા વિડિયો જેવું ન થાય. વિડિયો મે મગલે હો ને આ ટ્રેક્ટર વાળા બધા ડ્રાઈવરમાં લે આય તો થઈ ગયા છે. આય તો એલ બનાવવાનો છે ને ત્યાં જવા. નરસિંહ ને નિલેશભાઈ વૈયા ગયા ઘરે, ને આપણે નીકળી ગયા એટલે આપણે પગી ગયા ધોલેડા વટી ગયા. ધોલેડા વટ્યા એટલે મનીષભાઈ બનાવતા હતા આપણે રીલ કાઢીની. એકાદી રીલ ચડાવી, મેં કીધું બનાવી. હવે હાલ હો થલ તું હવે મારા રે મલકમાં ઓ મર ધર દેશનો બોલ્યો રૂડો મોરલો, મર ધર દેશનો બોલ્યો રૂડો મોરલો, અબાવે ઓઠાન જૂનિયાદ હોથલ હવે હાલ હોથલ તું. રીલ બનાવી લીધી એટલે આપણે ગડી ગયા અમદાવાદ સિટીમાં. અમદાવાદ સિટીમાં સરદાર પટેલ રીલિંગ રોડ ઉપર આવેલા જતા હતા. અહીંથી આપણે આગળ મહેસાણા વાળો રોડ પકડવાનો છે. અને આ ફેરે આપણે આવેલા હતા અમદાવાદ થી, કડીથી નહોતા આવ્યા, કેમ કે અહીંયા રસ્તાનું કામ ચાલુ છે. એટલે મેં કીધું અહીંથી અમદાવાદ સીધા વ્યા જઈને ત્યાંથી મહેસાણા રોડ પકડી લઉં સીધું પાલનપુર. चले जो उसको और चलाओ नाचो छमा छम छम्मा પછી તો આખી રાતને આખો દી ગાડી હાકી એટલે આપણે પગી ગયા 8-9 વાગે. અહીંયા 8-9 વાગે એન્ટ્રી વેન્ટ્રી કરાવીને અંદર વી આવવાનું, ખાવાનું પાર્સલ લઈ આવવાનું. મનીષભાઈ થાકી ગયા એટલે હુઈ ગયા ને હું બેઠો ખાવાનું. હું થાકી જ જતો, કેમ કે 24 કલાક એક ધારી ગાડી હાકી પછી તો થાકી જ જાય ને. પછી તો પડી ગયો હવાર ને હવાર પડી ગયું. આપણી ગાડી રાતે ખાલી નથી થઈ ને હવાર ચાલુ થયું ખાલી કરવાનું. આમ તો રાતે ખાલી ન થઈ. ઊંઘ તો આવી ગયા છે, રાત મશીન ઊંઘ થઈ ગઈ ને. હવે અત્યારે ખાલી થઈ જાય એટલે ગાડી જવા દે. હું નાલો તો બધા જય માતાજી. આવજો, આપણે મળશું બીજા બ્લોગમાં. જય માતાજી.